નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે. હવે આપણે ધોરણ 9 ની અંદર જ્યારે વિજ્ઞાન ભણવાની શરૂઆત કરવાની છે તો એમાં આપણે શરૂઆત કરશું બાયોલોજી વિભાગની. 5મું, 6ઠું, 7મું આપણે ખબર છે બાયોલોજીના ચેપ્ટર છે, તો આપણે બાયોલોજીનું પહેલું ચેપ્ટર ભણવાનું છે. અભ્યાસક્રમમાં પહેલું ચેપ્ટર આપણે બાયોલોજીનું ભણવાનું છે અને એ છે ચેપ્ટર નંબર 5 કે જેનું નામ છે સજીવોનો પાયાનો એકમ, ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. સજીવોનો પાયાનો એકમ, ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ કોણ છે? તો એ છે કોષ. એ કોષ કે જે દેખાતો નથી, એ કોષ કે જેને આપણે નરી આંખે જોવો પડે છે, એ કોષ કે જેની સમજણ આપણે માત્ર આકૃતિ ઉપરથી જ મેળવવી પડે છે, એ કોષ કે જેને ફક્ત આપણે ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ, એ જ કોષ કે જેણે માનવ ની ઉત્પત્તિ કે પ્રાણીની ઉત્પત્તિ કે સમગ્ર સજીવની ઉત્પત્તિ માં સૌથી મોટો ફાળો આપેલો છે. ઇવોલ્યુશનમાં કે રિવોલ્યુશનમાં, ઉદ્વિકાસમાં કે ક્રાંતિમાં, આપણા જેટલા પણ અત્યાર સુધીના બધા ઉદ્વિકાસો થયા છે એ બધા કોષના લીધે જ થયા છે અથવા કોષમાંથી જ થયા છે. તો એ સૌથી બાયોલોજીનો અગત્યનો જો કોઈ કન્સેપ્ટ હોય તો એ છે કોષ, અને એના વિશે જ આપણો અભ્યાસ ચાલુ થાય છે. તો આપણે કોષની બેઝિક માહિતી લઈએ કે સૌથી આપણે કેમેસ્ટ્રીમાં ભણશું કે વિશ્વનો કોઈ પણ પદાર્થ સૌથી નાના કણ શેનો બનેલો હોય તો કે સૌથી નાનો કણ હોય પરમાણુ. બધા પરમાણુ ભેગા થઈને શું બને? તો કે પરમાણુ ભેગા થઈને બને અણુ. આને કહેવાય મોલેક્યુલ, આને કહેવાય એટમ. તો અણુ ભેગા થઈને શું બનાવે? તો કે અણુ ભેગા થઈને કોષ બનાવે. બાયોલોજીની ભાષામાં અણુ ભેગા થઈને શું બનાવે? કોષ બને. કોષો ભેગા થઈને પેશી બનાવે એટલે કે ટીસ્યુ. પેશી ભેગા થાય એટલે શું બને? અંગ બને, અંગ, ઓર્ગન. અને અંગો ભેગા થાય ત્યારે શું બને? તો કે અંગતંત્ર, ઓર્ગન સિસ્ટમ. આપણા શરીરમાં 8 પ્રકારના અંગતંત્રો આવે, બરાબર છે? એ 8 પ્રકારના અંગતંત્રો ભેગા થઈને શું બને? છેલ્લે આપણું એક શરીર બને. તો આ કંઈક આખી આપણને સાંકળ જોવા મળે આપણા શરીરના બંધારણની. એમાંથી આપણે કોની વાત કરવાની છે? તો આ ચેપ્ટરમાં આપણે સમગ્ર ચર્ચા કરવાની છે કોષને લગતી વળગતી. કોષ, સેલ. બહુ જ અગત્યનું અને ઈઝી ચેપ્ટર છે. આપણે બધા વિડીયો શાંતિથી જોજો, બધી ખબર પડી જશે, ડોન્ટ વરી. તો આપણે પહેલેથી શરૂઆત કરીએ કે ભાઈ પ્રશ્ન પહેલો કે કોષનો ઇતિહાસ જણાવો. કોષની શોધ કેવી રીતે થઈ, કોષની સામાન્ય માહિતી આપો, જે પણ આ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન છે. તો આપણે વાત કરીએ કે ભાઈ કોષ જે છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેલ, બરાબર છે? પણ સેલ શબ્દ મેન લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષામાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે સેલ, જેનો મૂળ શબ્દ થાય છે સેલ્યુલા. કોષ એટલે કે સેલ જે લેટિન શબ્દ છે જેનો મૂળ શબ્દ શું થાય છે? સેલ્યુલા. અને આ સેલ્યુલાનો મતલબ થાય છે નાના ઓરડા અથવા નાના ખાના. તો એટલે કોષ પણ કેવો હોય છે? તો કે નાના ખાના જેવી રચના આપણને દેખાય છે, જોવા મળે છે. તો કોષ શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? સેલ્યુલા ઉપરથી, લેટિન ભાષાનો શબ્દ છે. હવે વાત કરીએ કોષની સૌપ્રથમ માહિતી આપણને કોણે આપી? તો 1665 ની અંદર એક વૈજ્ઞાનિક આવે છે કે જેનું નામ છે રોબર્ટ હુક. કયો વૈજ્ઞાનિક છે? 1665 એક વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે રોબર્ટ હુક. આ શું કરે છે? તો કે આ બૂચ નામની વનસ્પતિ, બૂચ વનસ્પતિ ની છાલ, બૂચ વનસ્પતિની છાલ ના કોષો દ્વારા સૌપ્રથમ કોષ જોવે છે. કોષ જોવે છે પ્રથમવાર જે કોષ જોવે છે કોણ? તો કે 1665 રોબર્ટ હુક બૂચ નામની વનસ્પતિની છાલનો આડછેદ કાપીને માઇક્રોસ્કોપમાં જોઈને એ સૌ પ્રથમવાર કોષનું નિરીક્ષણ કરે છે, બરાબર? એટલે યાદ રાખજો, સૌ પ્રથમવાર કોષ કોણ જોવે છે? રોબર્ટ હુક બૂચ નામની વનસ્પતિની છાલમાંથી. પણ એક વસ્તુ યાદ રાખજો, કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં ન પણ હોય, આ જે કોષ જોવે છે ને આ કોષ મૃત હોય છે, જીવંત કોષ નથી. અને આ જે માઇક્રોસ્કોપ જોવે છે આ માઇક્રોસ્કોપ પણ પોતાનો બનાવેલો છે, પ્રાઇવેટ માઇક્રોસ્કોપ, એટલે બધા સ્વીકારેલો માઇક્રોસ્કોપ નથી. એટલે એના પછી આપણે માહિતી જોઈએ તો કોણ આવે છે? તો કે 1674 હવે આવે છે એન્ટોની વાન લ્યુવનહોક નામનો વૈજ્ઞાનિક. એન્ટોની વાન લ્યુવનહોક આ એ જ વ્યક્તિ છે કે જે બેક્ટેરિયાને સૌ પ્રથમવાર જોવે છે, બેક્ટેરિયાની શોધ. આ એ જ વ્યક્તિ છે કે જેણે માઇક્રોસ્કોપની શોધ કરી, આણે સૌ પ્રથમવાર જીવંત કોષ જોયો.
જીવંત કોષ જોનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ છે? તો એ છે એન્ટોની વાન લ્યુવન હોક, કે જેને જીવંત કોષ જોયો, લાઈવ કોષ જોયો, એ પણ માઇક્રોસ્કોપની શોધ કર્યા પછી. તો પેલા આપણે ભણ્યા 1665 માં રોબર્ટ હુક, પછી 1674 માં એન્ટોની વાન લ્યુવન હોક, અને હવે પછી ઘણા વર્ષો સુધી આ રિસર્ચ ચાલે કોષ ઉપર, અને અંતે એક કોષવાદ આપવામાં આવ્યો. કોષવાદ નામની થિયરી છે, અને એ ક્યારે આપી? તો કે 1839 માં 1839 ની અંદર 3 વૈજ્ઞાનિકો, પહેલા શરૂઆતમાં 2 જ વૈજ્ઞાનિક હતા, સ્વીડન અને શોન. એના પછી ત્રીજો વૈજ્ઞાનિક એમાં જોઈન થયો કે ભાઈ મને લઈ લે. તો એ છે સ્વીડન, શોન અને વિશ્રો અથવા વિરસો દ્વારા આપવામાં આવેલો કોષવાદ, જેની અંદર 3 સિદ્ધાંત આપ્યા છે. શું કહે છે કોષવાદ? તો જુઓ, એમાં પેલું નહીં કે બધા જ સજીવો કોષ અને તેની નિપજોના બનેલા છે. બધા જ સજીવો કોષના બનેલા છે અને કોષમાંથી જે પ્રોડક્ટ બનશે એના બનેલા છે. એટલે કે આપણા પાયામાં શું રહેલો છે? કોષ રહેલો છે, એવું કહેવા માંગે છે. બીજો સિદ્ધાંત કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ જે છે એ આપણો રચનાત્મક અને ક્રિયાત્મક, મતલબ કે આપણી જેની રચના થઈ છે અને જે કાર્યો આપણે કરીએ છીએ એ બધા કોના થકી થાય છે? કોષ દ્વારા. એટલે પેલું આપણે શું ભણ્યા કે કોષ, આ બધા સજીવો કોષ અને તેની નિપજોના બનેલા છે. બીજો સિદ્ધાંત કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને છેલ્લે લાસ્ટમાં જે ત્રીજો સિદ્ધાંત ઉમેરવામાં આવ્યો, પેલા નહોતો, છેલ્લે ઉમેરવામાં આવ્યો, અને એ છે કે ભાઈ નવા બનતા જે કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. એટલે જેટલા પણ આપણા શરીરમાં નવા નવા કોષો બનતા જાય છે એ જે જૂના અથવા જે મરી ગયેલા કોષો છે એમાંથી જ બને છે. એટલે આ જે 3 વાદ છે એ શેમાં આવશે? કોષવાદની અંદર આવશે 1839 માં. તો આ થઈ ગયો પહેલો પ્રશ્ન, કોષ વિશેની સામાન્ય માહિતી અથવા કોષનો ઇતિહાસ. બરાબર. પ્રશ્ન નંબર 2 જોઈએ કે કોષનું કદ અને તેના આકાર વિશે માહિતી આપ. તો આપણે સમજીએ કે કોષ જે છે એનો આકાર આમ તો અનિયમિત હોય છે, એના કાર્યો પ્રમાણેનો આકાર હોય. બરાબર છે. કોષનો આકાર કેવો હોય? આકાર, તો કે કોષનો આકાર જે છે કાર્યો પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. કાર્યો પ્રમાણે અથવા સજીવ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. એનો કોઈ ફિક્સ આકાર નથી, પણ હા મોટા ભાગના કોષો ગોળાકાર હોય છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તો કે આકારમાં બીજું શું લખવાનું? તો કે મોટા ભાગના કોષો મોટા ભાગે ગોળાકાર કોષ આપણે જોવા મળ્યા છે, અને આપણે જે પણ ભણશું એ બધા ગોળાકાર કોષ વિશે જ આપણે ભણવાનું છે. બીજો પોઈન્ટ, હવે વાત કરીએ આપણે કદ વિશે. તો કોષનું કદ છે ને અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે આને માઇક્રોસ્કોપમાં જોવો પડશે, માઇક્રોસ્કોપમાં જ જોવું પડશે. કેટલું કદ છે આમ આપણે માપવું હોય તો વૈજ્ઞાનિકોએ આપણે કદ આપેલું છે, અને એ છે 0.2 માઇક્રોમીટર થી 20 માઇક્રોમીટર ની વચ્ચે આપણને કંઈક જોવા મળે છે. હવે આપણે સવાલ થાય કે સાહેબ માઇક્રોમીટર એટલે કેટલા? તો 1 માઇક્રોમીટર બરાબર થાય 10⁻6 ઘાત મીટર. 1 માઇક્રોમીટર એટલે કેટલા થાય? 10⁻6 ઘાત મીટર. એટલે એટલું સૂક્ષ્મ કદ છે આપણા કોષનું. બીજી એક માહિતી યાદ રાખવાની કે સૌથી નાનો કોષ કોને ગણવો? તો એ માઇક્રોપ્લાઝ્મા આપણા શરીરમાં જ હોય છે આ કોષ, માઇક્રોપ્લાઝ્મા. એને આપણા શરીરનો સૌથી નાનો કોષ ગણવામાં આવે છે. સૌથી મોટો કોષ તો લગભગ શાહમૃગનું ઈંડું ગણવામાં આવે છે. તો આ થઈ ગયો પ્રશ્ન બીજો. લખતા જજો સારા અક્ષરે ડિટેલમાં અને યાદ રાખતા જજો. તો હવે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 3 કે એક કોષી અને બહુકોષી સજીવ વિશે માહિતી આપો. એક કોષી અને બહુકોષી, સિંગ્યુલર અને મલ્ટી સિંગ્યુલર, મતલબ સેલ્યુલર અને મલ્ટી સેલ્યુલર. એક કોષી સજીવ કોને કહેવાય? એક કોષી, કે જેનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે. જેનું શરીર ફક્ત ને ફક્ત એક જ કોષથી બનેલું છે એને શું કહીએ આપણે? એક કોષી. તો બહુકોષી કોને કહીએ? તો કે જેનું શરીર અસંખ્ય કોષથી બનેલું છે
તેને આપણે કહીએ બહુકોષી. હવે એક કોષી હોય તો એવા કયા કયા પ્રાણીઓ છે? તમારું નામ યાદ રાખજો. અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, ઈસ્ટ એક્સેટ્રા. અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, ઈસ્ટ વગેરે જેવા પ્રાણીઓ એક કોષી છે. તો બહુકોષી કોનો સમાવેશ થાય? તો કે ઈસ્ટ સિવાયની ફૂગ, ઈસ્ટ સિવાયની ફૂગ, પછી વનસ્પતિ તથા પ્રાણી. મનુષ્ય પણ આની અંદર જ આવે, બરાબર છે. મનુષ્યનો પણ સમાવેશ, આપણો સમાવેશ શેમાં થાય છે? બહુકોષીની અંદર. હવે બીજી વાત કે ભાઈ એક કોષી છે તો એક જ કોષનું બનેલું છે, મતલબ કે આના કાર્યો કરવા માટે, એક કોષી સજીવની અંદર કાર્યો કરવા માટે સારું એવું આયોજન આપણને જોવા મળતું નથી. એટલે આમાં શું હોય? એક જ કોષનું બનેલું એટલે સારું આયોજન ન હોય, સારું આયોજન ન હોય. અથવા બધા જ કામ, બધા જ કાર્યો કોણ કરે? બધા જ કાર્યો એ જ કોષ દ્વારા થાય, મતલબ એ જ કોષ કે એ જ શરીર દ્વારા થાય. જ્યારે આમાં શું હોય? તો કે ભાઈ આમાં સારું આયોજન જોવા મળે, સારું આયોજન જોવા મળે. બધા જ કાર્યો કરવા માટે, બધા કાર્યો કરવા માટે અલગ અલગ તંત્રો, અલગ અલગ અંગો આવેલા જોવા મળે છે. આ થઈ ગયો એક કોષી અને બહુકોષી સજીવનો તફાવત કહી શકો અથવા પ્રશ્ન કહી શકો. આના જેવો સેમ લાગતો ચોથો પ્રશ્ન એ જ છે કે ભાઈ સજીવોમાં શ્રમ વિભાજન સમજાવો. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી. શ્રમ વિભાજન તમને બીજા રીતે કેમ પૂછાય કે ભાઈ કાર્યની વહેંચણી, કાર્યની વહેંચણી સમજાવો. તો આ પ્રશ્ન હું જવાબ લખતો નથી, હું બોલું છું, તમે સાંભળી લેજો, લખી લેજો. ભાઈ સજીવ હોય તો કે સજીવના બે પ્રકાર છે, એક કોષી અને બહુકોષી, બરાબર. હવે એક કોષીનો મતલબ થાય જેનું શરીર એક જ કોષનું બનેલું છે. હવે એક જ કોષનું બનેલું હોય તો એના શરીરના બધા કાર્યો કરવા માટે અલગ અલગ અંગો આવેલા નથી, અલગ અલગ તંત્ર આવેલા નથી. મતલબ કે બધા જ કાર્યો એક જ કોષ દ્વારા, એટલે કે બધા જ કાર્યો તેના શરીર દ્વારા થાય. મતલબ કે આવા એક કોષી સજીવની અંદર સારું શ્રમ વિભાજન, સારા કાર્યોની વહેંચણીનું તંત્ર જોવા મળતું નથી. બીજો મુદ્દો કે જે બહુકોષીય સજીવ છે તેનું શરીર તો અસંખ્ય કોષોનું બનેલું છે. મતલબ કે તેના શરીરના બધા કાર્યો કરવા માટે અલગ અલગ પેશી આવેલી હોય, અલગ અલગ અંગ આવેલા હોય. મતલબ કે બહુકોષીય સજીવોમાં બધા કાર્યોની વહેંચણી માટે સારું એવું આયોજન જોવા મળે છે. તો આમ છેલ્લે ત્રીજા પોઈન્ટમાં લખજો કે આમ એક કોષીય સજીવ કરતા બહુકોષીય સજીવમાં સારું શ્રમ વિભાજન જોવા મળે છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 4. અને હવે આપણે આજના આ ભાગનો, આ ભાગ પહેલાનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, સમજાવો, વૈજ્ઞાનિક કારણ આપો. તો આપણે જે અત્યાર સુધી કથા કરી એ જ લગતી વળગતી કથા છે કે ભાઈ દરેક સજીવ નું અસ્તિત્વ કોષમાંથી જ ઉદ્ભવ્યું છે. એટલે દરેક સજીવની રચના શેનાથી થઈ છે? કોષમાંથી જ થઈ છે. એ સજીવ એક કોષી હોય તોય ભલે, બહુકોષી હોય તોય ભલે, બધાની રચના કોષમાંથી થઈ છે. એટલે કે બધા જનો રચનાત્મક એકમ કોષ છે. ક્રિયાત્મક એકમ એ એક કોષી સજીવ હોય તો એ ક્રિયા બધી કોષ દ્વારા જ થશે, બહુકોષી સજીવ હોય તો એ બધી ક્રિયા કોષ દ્વારા જ થશે. એટલે બધા જ કોષનો, બધા જ સજીવનો ક્રિયા કરવા વાળો એકમ પણ કયો છે? કોષ જ. એ ચાહે વનસ્પતિ હોય, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય, વનસ્પતિની શ્વસનની પ્રક્રિયા હોય, વનસ્પતિની બાષ્પોત્સર્જનની પ્રક્રિયા હોય, પાચનની પ્રક્રિયા હોય, આ બધી પ્રક્રિયા કોષ દ્વારા જ થાય છે. આપણું પાચન હોય, આપણું મળમૂત્ર બનાવવાનું હોય, આપણે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આપલે કરવાની હોય, આપણા માટે ઉર્જા બનાવવાની હોય, આ બધું જ કાર્ય શેમાં થાય છે? કોષની અંદર. આપણા પ્રોટીન બનાવવાનું હોય, ડીએનએ બનાવવાનું હોય, આ બધા જ કાર્યો કોણ કરે છે? કોષ. એટલે આમ અંતે કહી શકાય કે ભાઈ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. તો આવું તમારે લખવાનું. આજે આપણે એટલું રાખીએ. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે, સારા અક્ષરે લખી લીધું હશે. વારંવાર વાંચતા રહેજો, બ્લેક અને બ્લુ પેન થી લખતા રહેજો, સારા અક્ષરે પોઈન્ટ પાડી પાડી. તો મળીશું ભાગ 2 માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.